આદિવાસી આજે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલીનું આયોજન હતું। આ રેલી નિષ્ફળ ગઈ છે। નિષ્ફળ જવાનું મુખ્ય કારણ કે ફક્ત ને ફક્ત કોંગ્રેસનું અસ્તિત્વ ટકાવવા માટેની રેલી હતી। નથી કોઈ પાર તાપી રિવરલિંગના નામે ભેગા કરીને એને ગેરમાર્ગે દોરવા, કોંગ્રેસ પ્રેરિત કરવા એ બધા લોકોને ખબર હતી। 2022માં રદ થયેલો આ પ્રોજેક્ટ ફરી એને ઉપાડવો, આદિવાસી ભાઈ બહેનોને ભેગા કરવા, ગુમરાહ કરવા, આ એમનું પૂરેપૂરું પ્લાનિંગ હતું। મને કહેતા આનંદ થાય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસી ભાઈ બહેનોને મોદી સાહેબ પર અને ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર એને પૂરો ભરોસો છે। તો જ આજની રેલીમાં આદિવાસી ભાઈ બહેનોએ જાકારો આપ્યો છે, અન્ય સંગઠનોએ પણ જાકારો આપ્યો છે। ફરીવાર હું આદિવાસી ભાઈ બહેનોનો આભાર માનું છું અને આજની જે નિષ્ફળતા કોંગ્રેસની છે એના પરથી અમિતભાઈ બી ચેતે કે દક્ષિણ ગુજરાતમાં હવે કોંગ્રેસનું અસ્તિત્વ બચાવવું પણ મુશ્કેલ છે।